ત્રણ રથ તૈયાર છે અને આ બલભદ્રના રથમાં અમે ઉપસ્થિત છે અને રથને શણગારવામાં આવ્યો છે। અહીંયા શણગાર કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકો છે અહીંયા એક ઝાંખી માટે પડાપડી કરી રહ્યા છે અને રથમાં આપ જુઓ જે બિરાજમાન છે એ બલભદ્રજી છે, તેમને પુષ્પોની માળા અર્પણ કરવામાં આવી છે। સાથે સાથે અલગ અલગ દ્રવ્યો છે તેનાથી તેમને તૈયાર કરવામાં આવ્યા છે, અત્તર લગાવવામાં આવ્યું છે તેમને અને આ જે દ્રશ્યો છે એ સુંદર કમળની માળા તેમને કરાવવામાં આવી છે અને આ મનમોહક દ્રશ્ય આનાથી બીજું કોઈ ના હોઈ શકે। બલભદ્રજીનો આ રથ તૈયાર છે અને હવે થોડીક જ વારમાં રાજ્યના મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત રહેશે, પહિંદ વિધિ કરશે અને તેની સાથે રથ પ્રસ્થાન કરશે। ખલાસી ભાઈઓ પણ એટલા જ આતુર બન્યા છે। કેમેરામેન એસપી સાથે દીક્ષિતા, ઝી મીડિયા। તો આપ જુઓ ત્રણેય રથ તૈયાર છે, જ્યાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને 16 શણગાર સજાવી દેવામાં આવ્યા છે। રાજાધિરાજના ઠાઠ માઠ સાથે ભગવાન હવે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે। ભક્તો પણ રાહ જોઈને બેઠા છે। જો કે તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરવા માટે અહીં પહોંચશે। રાહ જોવાઈ રહી છે આ પહિંદ વિધિનો જે સમય છે તે સમય દરમિયાન સોનાની સાવરણીથી રથની આગળનો જે રસ્તો છે, જે પ્રાંગણ છે, તેને કચરો વાળવામાં આવશે અને તે બાદ રાજાધિરાજ રજવાડી થાળ સાથે બેઠેલા ભગવાન જગન્નાથજીના રથને આગળ વધારવામાં આવશે, પ્રયાણ કરાવવામાં આવશે। બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક તો અમદાવાદના જગન્નાથ મંદિરથી અને બીજી બાજુ જગન્નાથપુરીથી લાઈવ, જ્યાં રથ તૈયાર છે। રથમાં ભગવાનને ત્યાં પણ બિરાજમાન કરવામાં આવશે અને ત્યાં પણ રથયાત્રાનો પ્રારંભ થશે। પણ તે પહેલાં ત્યાં પણ ભક્તોને જમાવડો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો જગન્નાથપુરીમાં પણ ઉમટી પડ્યા છે। ભગવાનનો આ રથ તૈયાર છે અને ભગવાન સજી ધજીને તૈયાર છે, ત્યારે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ખૂબ જ મોહક દ્રશ્ય આજના હોય તો આ છે ભગવાનનો રથ અને ભગવાન અંદર બિરાજમાન છે। આપ જુઓ ભગવાનને સુંદર માળાઓ છે તેનાથી સજ્જ કરવામાં આવી રહ્યા છે। ભગવાનને કમળની માળા છે તે પહેરાવવામાં આવી છે, ભગવાનને તુલસીની માળા પહેરાવવામાં આવી છે અને ભગવાનને ખૂબ જ સુંદર એવા શણગાર કરવામાં આવી રહ્યા છે અને તમામ લોકો અહીંયા બસ એક જ નાદ પુકારી રહ્યા છે, જય રણછોડ માખણ છોડ। અને આજથી વધારે અદ્ભુત દ્રશ્ય કયું હોઈ શકે આના સિવાય। આપ જુઓ ભગવાનના 3 અલગ અલગ રથો છે અહીંયા રાખવામાં આવ્યા છે અને આના પછી ભગવાનને અહીંયાથી લઈ જવામાં આવશે અને ભગવાન નગરચર્યા પર નીકળશે અને ત્યારે આ જ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળશે। આપ જુઓ અહીંયાથી ભગવાનને પ્રસાદ આપવામાં આવશે, ભગવાનને અહીંયા વધામણા કરવામાં આવશે, તેમના પર ચોખા છે એ નાખવામાં આવશે અને ત્યાર પછી ભગવાન છે એ લોકોની નગરચર્યાએ નીકળશે અને લોકોને દર્શન આપશે। કેમેરામેન એસપી સાથે દીક્ષિતા, ઝી મીડિયા। તો અમારા સહયોગી, અમારા સંવાદદાતા સતત આપના સુધી આ તમામ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે, કેવો ભક્તિમય માહોલ અત્યારે અને વાતાવરણ કેવી રીતે ભગવાનના નાદ સાથે ગુંજી રહ્યું છે એ પણ આપે જોયું। અમારા